જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરગવામાંથી એકદમ નવી રેસીપી બનાવીશું। સરગવાની કઢી, સરગવાનું ચણાના લોટવાળું શાક કે બીજા શાકમાં સરગવો નાખીને તો તમે ખાધો જ હશે, પરંતુ આજે આપણે સરગવાનો એકદમ મસાલેદાર અને ચટપટો સંભારો બનાવીશું। તો આ ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપીના વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જોજો। આ સરગવાનો સંભારો એટલો સ્વાદિષ્ટ બને છે કે તમે એકવાર બનાવશો તો દરરોજ બનાવીને ખાશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। અને હા, જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરો અને આવા મજેદાર વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન આપો। સરગવાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ સરગવો લીધો છે। હવે આ સરગવાના ઉપર નીચેના ભાગને આવી રીતે કાપીને સરગવાની સિંગને આવી રીતે કાપી લઈશું। લગભગ 1.5 થી 2 ઇંચના ટુકડા થાય એવી રીતે સરગવાને કાપી લઈશું। અમારો આ અગાઉનો વિડીયો કે જે શેરડી વગર શેરડીનો રસ બનાવવાની રીતનો વિડીયો હતો, આ વિડીયોમાં જે દર્શકોએ કોમેન્ટ કરી છે એ સૌનો ખૂબ ખૂબ આભાર। આ દર્શકોમાં ગોપાલભાઈ ગરાંભા કેલગરી કેનેડાથી અને વસરામભાઈ ઠુમર જેતલસરથી, આ સિવાય ઉમેશ ગામી, વિમલ દરજી, દિવ્યા જેઠવા, પટેલ અરુણાબેન, ઇન્દ્રવદન મકવાણા અને ચેતન ગામી સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, અમારો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એની મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી અમારા હવે પછીના વિડીયોમાં તમારા સૌનો આભાર વ્યક્ત કરી શકું। માર્ચ મહિનાની શરૂઆતથી સરગવો ખૂબ જ પ્રમાણમાં આવવા લાગે છે અને સરગવાના અગણિત ફાયદાઓ વિશે તો તમે જાણો જ છો। સરગવાના ફાયદાઓ અમારા અગાઉના 2 વિડીયો સરગવાનો પાવડર બનાવવાની રીત અને સરગવાનો સૂપ બનાવવાની રીતમાં બતાવ્યા છે। સરગવાના ફાયદાઓ વિશે જાણવા માટે અમારા આ 2 વિડીયો જરૂરથી જોજો। આ બંને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અહીં બધા જ સરગવાના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે। હવે આ સરગવાને આપણે એક વખત સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી એમાં રહેલી ધૂળ માટી નીકળી જાય। સરગવાને ધોઈને ચાળણીમાં કે આવા જાળીવાળા વાસણમાં કાઢી લેવો, જેથી એનું બધું પાણી નીતરી જાય। સરગવાના ટુકડાને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કુકર મૂકીશું। કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું, પછી કુકરમાં આવું એક સ્ટેન્ડ મૂકી દઈશું। આ સ્ટેન્ડ ઉપર સરગવાના ટુકડા ભરેલી ડીશને મૂકી દઈશું। હવે આપણે કુકરની 2 સીટી વગાડી લઈશું। અહીં આપણે સરગવાને પાણીથી નહીં પરંતુ વરાળથી બાફીશું। સરગવાને આવી રીતે વરાળથી બાફીશું ને તો એનો ઓરિજિનલ સ્વાદ જળવાઈ રહેશે। 2 સીટી વાગી ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે કુકર ઠંડુ થાય પછી જ આપણે એનું ઢાંકણ ખોલીશું। હવે કુકર ઠંડુ થઈ ગયું છે। હવે કુકરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું। અહીં આપણો સરગવો સરસ બફાઈ ગયો છે। હવે કુકરમાંથી સરગવાની ડીશ બહાર કાઢી લઈશું। હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું। કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય પછી એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું, 5 ચમચી હિંગ ઉમેરીશું, 7 થી 8 લસણની કળીઓ ઝીણી સમારીને ઉમેરીશું। હવે થોડીવાર બધું સાંતળી લઈશું। લગભગ 1 થી 1.5 મિનિટ સુધી સાંતળ્યા પછી હવે એમાં આપણે બાફેલો સરગવો ઉમેરી દઈશું। હવે આ સરગવાને તેલમાં થોડો શેકી લઈશું।
હવે આપણે મસાલા કરીશું, જેમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પછી બધું મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી મરીનો પાવડર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે તૈયાર છે સરગવાનો ચટપટો અને ખાટો મીઠો સંભારો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે કઢાઈને નીચે ઉતારી લઈશું. મિત્રો, તમે સરગવો કાચો બાફીને ખાઓ એના કરતાં આવી રીતે સંભારો બનાવીને ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે, એ મારી ગેરંટી છે. સરગવાનો આવી રીતે સંભારો બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે સરગવાના સંભારાને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. જુઓ મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરગવાનો સંભારો બન્યો છે ને. હવે થોડી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરીશું. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.